નમસ્કાર દર્શક મિત્રો, બીટીવી ન્યૂઝની ખાસ રજૂઆત ભવિષ્ય દર્શન કાર્યક્રમમાં આપનું સ્વાગત છે. હું છું અંકુર રાવલ. દર્શક મિત્રો, ભવિષ્ય દર્શન કાર્યક્રમમાં આપણે જાણીશું આજનું પંચાંગ, સાથે સાથે દિન વિશેષનો આજનો શું મહિમા છે તે પણ જાણીશું. અને એ જ મુદ્દે આપણી સાથે સ્ટુડિયોમાં જોડાયા છે જ્યોતિષાચાર્ય ડોક્ટર મહેન્દ્રભાઈ પંડ્યા. મહેન્દ્રભાઈ, સ્ટુડિયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત. ધન્યવાદ. મહેન્દ્રભાઈ, સૌથી પહેલા આજનું પંચાંગ શું છે તે આપણા દર્શક મિત્રોને જણાવશો. શ્રી ગણેશાય નમઃ. આત્મા ત્વમ ગિરિજામતી સહચરા પ્રાણા શરીરમ ગૃહમ પૂજા તે વિષયોપભોગરચના નિંદ્રા સમાધિ સ્થિતિ સંચાર પદયો પ્રદક્ષિણ વિધિ સ્તોત્રાણી સર્વાંગીરો યદ યદ કર્મ કરોમિ તત્તદખિલમ સંભવ તવારાધનમ. જ્ઞાન, આધ્યાત્મિકતા અને જ્યોતિષના ત્રિવેણી સંગમમાં આપ સૌ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત છે. હું ડોક્ટર મહેન્દ્ર પંડ્યા. શરૂઆત પંચાંગથી કરીએ તો 12/9/2025 આજે વાર શુક્રવાર છે. ભાદરવા મહિનાના કૃષ્ણ પક્ષની આજે પંચમી એટલે પાંચમ તિથિ છે, જે સવારમાં 9 કલાક અને 58 મિનિટ સુધી ચાલશે. ત્યારબાદ ષષ્ઠી તિથિની શરૂઆત થશે. ભરણી નામનું નક્ષત્ર સવારમાં 11 કલાક અને 57 મિનિટ સુધી, ત્યારબાદ કૃતિકા નક્ષત્રની શરૂઆત થશે. વ્યાઘ્રાત નામનો યોગ અને તૈતિલ નામનું કરણ છે. તૈતિલ કરણ સવારમાં 9 કલાક અને 58 મિનિટ સુધી ચાલશે. ત્યારબાદ ગર કરણની શરૂઆત થશે. આજે રાશિ અત્યારે જે ચાલી રહી છે મેષ રાશિ છે, જેના અક્ષર છે અલ અને ઈ. પણ આ રાશિ સાંજે 5 કલાક અને 29 મિનિટે પૂરી થાય છે અને ત્યારબાદ વૃષભ રાશિની શરૂઆત થાય છે, જેના અક્ષર છે બ અને ઉ. તો મેષ રાશિ અને વૃષભ રાશિવાળા જાતકો માટે આજનો દિવસ મંગલમય રહેશે. જય ગણેશ. બિલકુલ મહેન્દ્રભાઈ, હવે આજનું દિન વિશેષ આપણા દર્શક મિત્રો પણ રાહ જોતા હોય છે. આજના દિન વિશેષનો શું છે ખાસ મહિમા? આજે આપણે દિન વિશેષની અંદર એક વસ્તુ વિશે આપણે અંકુરભાઈ જોઈએ. મોટા ભાગે અત્યારે 16 શ્રાદ્ધ ચાલી રહ્યા છે, ત્યારે શ્રાદ્ધ પક્ષની અંદર પિતૃઓને શા માટે આપણે અર્ઘ્ય આપતા હોઈએ છીએ, શા માટે આપણે તર્પણ કરતા હોઈએ છીએ, શા માટે પિંડદાન કરતા હોઈએ છીએ, અથવા તો વાસ નાખવી જેને કહેવાય, આપણે શુદ્ધ ગુજરાતીમાં એને વાસ નાખીએ. તો અહીંયા શ્રદ્ધામ દિવ્ય, જે વસ્તુને આપણે શ્રદ્ધાપૂર્વક અર્પણ કરીએ છીએ, ક્યારેક ક્યારેક આપણા માટે ફક્ત એક કર્મકાંડ બની જાય છે અને ક્યારેક ક્યારેક આ વસ્તુ આપણા માટે એક શ્રદ્ધાનો વિષય બની જાય છે. તો સામાન્ય એમ કહેવાય છે કે આપણું આ પૃથ્વી એ યાન છે. પૃથ્વીનું યાન અને પિતૃયાન આ સમય દરમિયાન આપણી દ્રષ્ટિએ જોવા જઈએ તો અત્યારે નજીક આવે છે. અને એવા સમયે પિતૃલોકમાં રહેલા આપણા પિતૃઓને, આપણા પૂર્વજોને એમ કહેવાય છે કે પોતાના સંતાનો દ્વારા જે કંઈ શ્રાદ્ધ અર્પણ થાય એ શ્રાદ્ધને સ્વીકારવા માટે એ લોકો પૃથ્વી પર આવે છે. અને આવા દિવ્ય પિતૃઓ જેને કહી શકાય, અલગ અલગ પ્રકારના યોનિઓમાં પિતૃઓનું એમ કહેવાય છે, ગરુડ પુરાણથી માંડીને ઘણા બધા શાસ્ત્રોની અંદર એનો ઉલ્લેખ કરવામાં આવેલો છે કે આવા પિતૃઓ જ્યારે આપણા ત્યાં આવતા હોય ત્યારે એને શ્રદ્ધાપૂર્વક એક શ્રાદ્ધ કરવામાં આવે છે. અને આ શ્રાદ્ધની અંદર કશું જ કરવાનું બીજું હોતું નથી વધારે. વિશેષ કરી અને આપણે ઘરની અંદર જે કંઈ ભોજન બનાવતા હોઈએ તે ભોજન એને અર્પણ કરવાનું હોય છે. ખાસ કરી અત્યારની જે ઋતુઓ છે, સામાન્ય રીતે તમે જોયો ભાદરવા મહિનામાં જે વ્યક્તિઓ છાશ વધારે ખાય અથવા ખટાશ વધારે ખાય, તો અત્યારના આ જે ઘરે ઘરે મોટા ભાગે જે મંદવાડના ખાટલાઓ છે એનું કારણ કદાચ આ પણ છે. કારણ કે શ્રાવણ મહિનામાં કાકડી ન ખવાય, ભાદરવા મહિનામાં છાશ ન ખવાય, આ બધું આપણા લખેલું છે આપણા શાસ્ત્રમાં. તો આ પિત્તનું શમન કરવા માટે શેનો ઉપયોગ કરવો જોઈએ? બોલે દૂધનો ઉપયોગ કરવો જોઈએ. અને એટલા માટે ચૈત્ર મહિનાની અંદર જયારે આપણે પિતૃઓને યાદ કરતા હોઈએ ત્યારે લાડુનું ભોજન કરતા હોઈએ છીએ કે જેમાં ઘઉં આવે છે, જેમાં ઘી આવે છે અને જેમાં ગોળ આવે છે. તો આ ત્રણે સાત્વિક ભોજન એ પિતૃઓને અર્પણ કરતા હોઈએ છીએ. કારતક મહિનાની અંદર જયારે પિતૃઓને અર્પણ કરવાનું હોય ત્યારે પણ ભાદરવા મહિનામાં જયારે શ્રાદ્ધ નાખવાનું હોય ત્યારે એમાં દૂધનું મહત્વ છે. દૂધ એટલે આપણે ખીર બનાવીએ છીએ તે. તો અહીંયા ખીરનું મહત્વ છે. તો પિતૃઓને અર્પણ કર્યા પછી એનો પ્રસાદ ગ્રહણ કરવો એ જ મહત્વ ખાસ માનવામાં આવે છે. મતલબ કે અમે તમને જે આપીએ છીએ એ સામાન્ય ભોજન નથી. અમારા માટે આપ અમૃત સમાન અમારું આ ભોજન ગ્રહણ કરો અને એના દ્વારા અમારા પરિવારને, અમારા કુટુંબને તમે આમ સામાન્ય રીતે કહેવાય કોઈ પણ પ્રકારના રોગથી મુક્ત કરો. પિતૃઓ પાસે આ જ આશીર્વાદ મંગાય છે. પિતૃઓ પાસે બે જ આશીર્વાદ મંગાય, કાં તો સંપત્તિને લગતા સારા સુખાકારીની માટે પિતૃઓ પાસે આશીર્વાદ માંગતા હોઈએ, અથવા તો સંતાનોના સારા સંસ્કાર મળે, અને અથવા સંતાન પ્રાપ્તિ જેને ન થઈ હોય એવા લોકો માટે, સંતાન માટે એ પિતૃઓને યાદ કરતા હોઈએ. તો આ પ્રમાણે જે યાદ કરવાની જે ક્રિયા છે એ આપણી શ્રાદ્ધ છે. શ્રાદ્ધની અંદર સામાન્ય રીતે પિતૃયાનમાંથી પિતૃઓ જ્યારે દિવ્ય લોકમાંથી પોતે મુક્ત થઈ અને અહીંયા આવે છે પૃથ્વી ઉપર, ત્યારે એના સંતાનો દ્વારા જે કંઈ શ્રાદ્ધ આપવામાં આવે છે એ શ્રાદ્ધને પોતે ગ્રહણ કરે છે. તમે ઘણી વખત જોઈજો ત્રિપિંડિક શ્રાદ્ધ કરવામાં આવે, અત્યારે એમ 3 વર્ષ થઈ જાય પછી પિતૃઓને આપણે આ શ્રાદ્ધની અંદર ભેળવતા હોઈએ છીએ.
ઘણા બધા એવા આપણા દૈનિક આપણા નિયમો છે કે જેને આપણે અનુસરતા હોઈએ છીએ. સામાન્ય રીતે પહેલા કે બીજા વર્ષે નારાયણ બલિ શ્રાદ્ધ આપણે નથી કરતા. ત્રીજા વર્ષે પિતૃઓમાં ભેળવ્યા પછી જ નારાયણ બલિ શ્રાદ્ધ આપણા શાસ્ત્રમાં જે પ્રમાણે ઉલ્લેખ કરવામાં આવેલો છે ત્યાં આપણે કરતા હોઈએ છીએ. તો પિતૃઓના ઋણમાંથી મુક્ત થઈ શકાતું નથી, પણ છતાંય ક્યાંક પોતાનો જે અહોભાવ જે વ્યક્ત કરવાનું પર્વ એટલે આ શ્રાદ્ધ પર્વ છે. અને આ શ્રાદ્ધ પર્વની અંદર એમ કે એક તુલસી દળ ઉપર એક પિંડ મૂકીને પિતૃઓને યાદ કરવામાં આવે તો પણ પિતૃઓ રાજી રહે છે. ખાસ કરી પાણીયારે દીવો કરવામાં આવે ત્યારે પણ પિતૃઓ રાજી રહે છે. ઉમરો ધોવામાં આવે તો પણ પિતૃઓ રાજી રહે છે. ખાસ કરી પીપળે દીવો કરી અને પીપળાની પ્રદક્ષિણા કરી અને ઓમ નમો ભગવતે વાસુદેવાય અથવા પિતરઃ સ્વરૂપી જનાર્દન વાસુદેવાય નમઃ આ મંત્રનો જાપ કરવાથી પિતૃઓ રાજી રહે છે. પિતૃઓના અધૂરા અરમાનોને પૂરા કરવાનું પર્વ એટલે શ્રાદ્ધ પર્વ છે. મિત્રો, આપણા બાપ દાદાઓ, આપણા વડવાઓ જેને આપણે ઓળખતા હોઈએ, જેના હાથથી આપણે મોટા થયા હોઈએ, એવા આપણા માતા હોય કે આપણા પિતા હોય તો એના અધૂરા અમુક અરમાનો હોય, એ અરમાનોને પૂરા કરવા માટે આ શ્રાદ્ધ પર્વમાં વિશેષ મહત્વ આપવામાં આવે છે. અને એવા સમયે આપણે બ્રહ્મ ભોજન કરાવીએ છીએ, એવા સમયે આપણે ગાયોને ઘાસ નારીએ છીએ, એવા સમયે આપણે કોઈ એવા વ્યક્તિઓને દાન કરીએ છીએ જે લોકોને ખાસ જરૂરિયાત હોય. તો આ બધી જે ક્રિયાઓ જે આપણી ધાર્મિક ક્રિયાઓ માનવામાં આવે છે. એટલા માટે જેમ કહેવાય છે કે માંગલિક કોઈ પણ પ્રકારના પ્રસંગો આ સમય દરમિયાન કરવામાં આવતા નથી. ઘણી વખત લોકો એમ કે ભાઈ આ તો પિતૃનો તો આશીર્વાદ આપણને પ્રાપ્ત થાય અને માટે પિતૃઓના આ પર્વ દરમિયાન તો આપણે આ બધી વસ્તુ કરી શકીએ. પણ દરેકની પોતાની મનગણત વાતો હોય છે. મિત્રો, શાસ્ત્રની અંદર આ કેવું, પિતૃઓના શ્રાદ્ધ પક્ષની અંદર આ 16 દિવસ ફક્ત પિતૃઓને રાજી રાખવા માટે પ્રયત્ન કરવાના હોય છે. ઘણા લોકો એમ કહે છે કે ભાઈ આ બધું ખરીદી શકાય, આમ લઈ શકાય, આમ તેમ લઈ શકાય. પણ હવે સામાન્ય રીતે જે દિવસો સારા નથી એ દિવસો દરમિયાન ખરીદવાથી શું ફાયદો થાય? પણ આ બધી વસ્તુઓ આપણી મનમાં ઘૂસી ગયેલી હોય. ખાસ કરી અત્યારે જયારે આમ જેને કહેવાય ને કે પોતાની જાતને વધારે એ પોતે હોશિયાર સમજવા વાળા વ્યક્તિઓનો અત્યારે રાફડો પાટ્યો છે. અને એના કારણે શાસ્ત્રની આપણી મર્યાદાઓ જે છે એ મર્યાદાઓને ક્યાંક ને ક્યાંક પોતાનું મતું અંદર ઉમેરે છે. અને એના કારણે એ આખા જનજીવનની ઉપર એની શું અસર થાય એની ખબર પડતી નથી. પણ મને એટલી ખબર પડે કે કોઈ પણ પ્રકારે ગ્રહ પ્રવેશ કરવાનો હોય ત્યારે આ સમય દરમિયાન આપણે ગ્રહ પ્રવેશ કરતા હોતા નથી. કોઈ પણ વસ્તુઓ ખાસ કરી સુવર્ણ ભગવાન શ્રી નારાયણની ઉપર સુશોભિત છે, લક્ષ્મીજીનું પ્રતિક જેને માનવામાં આવે છે એવું સોનું ખરીદવાનું હોય તો પણ આ સમય દરમિયાન આપણે ખરીદતા હોતા નથી. ઘરની અંદર કોઈ દીકરા દીકરીના વ્યવિચાર કરવાના હોય તો આ દિવસો દરમિયાન તો આપણે મીટિંગ પણ નથી રાખતા, એકબીજાને મળવાનું પણ નથી રાખતા. ઘણા લોકો એમ કે ભાઈ અત્યારે મળવામાં શું વાંધો છે, લગ્ન ક્યાં અત્યારે કરવાના છે, આવો પ્રશ્ન થાય છે. પણ હવે શરૂઆત પાયો તમે જયારે ખોટા મુહૂર્તમાં ગાળતા હોય પછી હવે એની બિલ્ડિંગ એમની ઇમારત શું બને? પણ આ તો ધર્મનો વિષય છે, શ્રદ્ધાનો વિષય છે. જેટલા તમે ઊંડા ઉતરો એટલું વધારે ક્યાંક સારું પ્રાપ્ત થાય, પણ એના માટે તમારું દિલ ચોખ્ખું હોવું જોઈએ. બીજું, આપણા શાસ્ત્રમાં વિશાળતા ખૂબ બતાવવામાં આવેલી છે. ક્યારેક ક્યારેક એવું બનતું હોય છે કે અમુક લોકો અમુક પ્રકારે અમુક કામ કરતા હોય છે, પણ ખાસ શ્રદ્ધા એટલે શ્રાદ્ધના દિવસ દરમિયાન બને ત્યાં સુધી આવા કોઈ એવા કામ, માંગલિક પ્રસંગોના કામ બને ત્યાં સુધી નથી થતા. હા, ધાર્મિક કામ થતા હોય છે, યાત્રા પ્રવાસ થતા હોય, પિતૃઓને યાદ કરી, આપણા પૂર્વજોને યાદ કરી, આપણા કોઈ પણ નજીકમાં કોઈ દેવસ્થાનના દર્શન કરતા હોઈએ છીએ. નજીકમાં કોઈ યાત્રા સ્થળ હોય તો યાત્રા સ્થળમાં જઈને પિતૃઓને યાદ કરી દાન પુણ્ય કરતા હોઈએ છીએ. નજીકમાં કોઈ નદી સરોવર હોય તો ત્યાં જઈ સ્નાન કરી પિતૃઓને તર્પણ કરતા હોઈએ છીએ, જલાંજલિ અર્પણ કરતા હોઈએ છીએ. કારણ કે જે પ્રમાણે ભગવાન સૂર્યનારાયણને જળ આપવાથી ભગવાન સૂર્યનારાયણ રાજી થાય, ભગવાન શિવને અભિષેક કરવામાં જળનો ઉપયોગ કરીએ ભગવાન શિવ રાજી થાય. અને એ પ્રમાણે પાણીયારે પિતૃઓ રાજી એવું કહેવાય છે. મતલબ પાણીથી પિતૃ રાજી થાય છે. તો જ્યાં પાણીનું દાન કરવાનું હોય અથવા પાણી દ્વારા જો કોઈ પણ કર્મ કરવાનું હોય એવા સમયે પણ પિતૃઓને યાદ કરીને જો એ કરવામાં આવે તો સારામાં સારી સફળતા મળે. એમાં ખાસ કરી આ નક્ષત્રોની વાત કરીએ તો અશ્વિની, ભરણી, કૃતિકા, રોહિણી, મૃગશીર્ષ બધા નક્ષત્રો એવા નક્ષત્રો છે. જેમાં આજે રોહિણી નક્ષત્રની વાત કરીએ, આગળ કૃતિકા નક્ષત્રની વાત કરીએ. આ બધા નક્ષત્રોની અંદર એમ કહેવાય છે કે 1 ગણું પુણ્ય કરો અને 1000 ગણું ફળ પ્રાપ્ત થાય. આવા નક્ષત્રો, અમુક ઉગતા નક્ષત્રો, કૃતિકા નક્ષત્ર ઉગતું નક્ષત્ર જોવા મળે, રોહિણી નક્ષત્ર ઉગતું નક્ષત્ર જોવા મળે. અને આ સમય દરમિયાન કદાચ 16 દિવસનો ટાઈમ આપણી પાસે ન હોય, અત્યારે આપણા પૂર્વજો જ્યારે પણ એ મૃત્યુતિથિ જેની આવતી હોય ત્યારે એ સમય દરમિયાન કરીએ ત્યારે, અથવા તો આવા કોઈ સારા નક્ષત્રો આવતા હોય દરમિયાન જયારે એનું શ્રાદ્ધ તર્પણ કરીએ ત્યારે હંમેશા પૂર્વજો રાજી રહેતા હોય છે. જય ગણેશ. મહેન્દ્રભાઈ, એક સરસ મજાનો પ્રશ્ન મનમાં ઉભો થઈ રહ્યો છે. તમે જે રીતે પિતૃ ભગવાનનો જે આ મહિમા આખો વર્ણવી રહ્યા છો, કારણ કે દેવોના પણ દેવ એવી રીતે એમની તુલના કરવામાં આવે છે. એવા કયા કાર્યો આ 15 દિવસમાં ના કરવા જોઈએ કે જેથી કરીને પિતૃના કોપનું ભાજન ના બનવું પડે? પિતૃ એટલે સામાન્ય તમે કહ્યું પ્રમાણે દેવ છે. કોઈ પણ જયારે કોઈ વ્યક્તિ ગુજરી જાય ત્યારે આપણે શું કહ્યું, અમારા પિતા દેવલોકને પામ્યા છે. મતલબ પિતૃઓથી એક ઉપરની જે યોની છે એ પિતૃલોક છે, દેવ યોની એની ઉપર છે. આવું એક ગરુડ પુરાણ અથવા તો જે આપણા શાસ્ત્રમાં લખેલું છે
તો એવા સમયે મને એટલી આમ ખબર પડે કે તમારા પોતે અરમાનો જે છે તમારા એ જ્યારે સંસાર છોડી દો અને એવા સમય દરમિયાન તમારું શરીર સ્થૂળ છે એ તો પંચમહાભૂતમાં વિલીન થઈ ગયું, પણ ઉદ્ધરે દાતા આત્માનમ, તમે તમારો ઉદ્ધાર કરો અને છતાંય માનો કે સમય ઓછો પડ્યો હોય પોતે પોતાનો ઉદ્ધાર નથી કરી શક્યા ત્યારે તો જાતશી ધ્રુવ મૃત્યુ ધ્રુવ જન્મ મૃતશે જ, હંમેશા જન્મેલાનું મૃત્યુ નિશ્ચિત છે, જે પ્રમાણે મરે પાછું એનું જીવન પણ નિશ્ચિત છે. અમુક સમય સુધી પિતૃલોકની અંદર એ નિવાસ કરે છે અને ત્યારબાદ એને યોગ્ય સમયે અમુક યોનિમાં એ પોતે જાય છે અને એ પોતે એ સમય દરમિયાન જે વચ્ચેનો ગાળો છે, આપણે એમ કહીએ ને કે ભાઈ આપણે પિતૃઓનો આપણા સમયમાં કેટલો ફેરફાર છે તમને હું કહું તો આપણે એવું સાંભળ્યું છે કે ભાઈ આપણા એક દિવસ અને રાત્રિ અહોરાત્ર 24 કલાકના થાય છે. હવે પિતૃઓને આ પ્રમાણ નથી થતું. એકમથી માંડી અને પૂર્ણિમા જે છે એ પિતૃઓની રાત્રિ અને દેવતાઓનો દિવસ છે અને એકમથી માંડી અમાવાસ્યા એ પિતૃઓનો દિવસ અને દેવતાઓની રાત્રિ છે. અને એટલા માટે કોઈ પણ શ્રાદ્ધાદિક કર્મ જયારે આપણે કરવાના હોય ત્યારે શું કહીએ ભાઈ અંધારિયામાં કરો, એટલે પિતૃપક્ષનો જે આપણો સમય જે છે એ સમય દરમિયાન પિતૃ જાગતા હોય અને જાગતા પિતૃને અર્પણ કરી. હા, કોઈ પણ સારું પ્રસંગ કરવો છે, ધાર્મિક પ્રસંગ કરવો છે, કોઈ માંગલિક પ્રસંગ કરવો છે તો એમ કહેવાય ભાઈ અજવાળિયામાં કરો. અને એટલા માટે શુક્લ પક્ષથી એકમથી માંડી અને સામાન્ય રીતે કૃષ્ણ પક્ષની પાંચમ સુધી સારા કર્મ આપણે કરતા પછી કે ભાઈ અંધારિયામાં કામ નહીં કરે. શું કામ? પિતૃઓ જાગ્રત હોય છે એટલા માટે. હવે આ વસ્તુ છે. હવે આ પિતૃઓને આપણે શું અર્પણ કરીએ છીએ? કશું અર્પણ કરવાનું ખરું? ફક્ત અને શ્રદ્ધાપૂર્વક જે કંઈ આપણી પાસે જે વળી એ વસ્તુ આપણે અર્પણ કરતા. પાણી યારે ખાલી દીવો કરીએ ને તો એમ કે પિતૃઓ રાજી થાય. અને એટલા માટે દરરોજ સવારમાં પાણી યારે દીવો કરવો જોઈએ. પણ ક્યારે કરવો જોઈએ? ઉગતા સૂર્ય સમયે. ઘરની જે બેન દીકરી જે છે સાસરે પરણાવીને જયારે આવેલી હોય ત્યારે ગૃહલક્ષ્મી કહેવાય. અને આ ગ્રહલક્ષ્મી સૂર્યોદયના પહેલા ઉઠી અને ભગવાન પિતૃઓને યાદ કરીને જો પાણી યારે દીવો કરે તો એના પૂર્વજો રાજી રહે. અને પૂર્વજો રાજી રહે તો બધું જ એના. હવે બીજો એક નવો ટ્રેન્ડ પાછો શરૂ થયો છે કે પાણી યારે તમે દીવો કરો ને તો પિતૃઓ જાગૃત થાય એમ કે. અને પિતૃઓ જાગૃત હવે ક્યાંથી લાવ્યું, કોણ લાવ્યું, આ ક્યારથી શરૂઆત થઈ, કોને નાખ્યું, આ બધું બરોબર છે એ ખબર નથી. પણ ઘણાના પ્રશ્નો પણ હોય છે આમાં કે ઘણા એવા પ્રશ્નો આપણે ભવિષ્ય દર્શનમાં પણ એ પ્રશ્નો પૂછાતા હોય છે કે ભાઈ પાણીયારે દીવો કર્યો અને તમે કીધું પિતૃ જાગૃત થયા અને ઘરમાં હતું નતું થઈ ગયું, તો એની પાછળ કોઈ લોજિક ખરું? હા, પોતે કરેલા કર્મો જયારે ભોગવવા પડતા હોય ત્યારે શનિને આપણે યાદ કરતા હોય. શનિની પનોતીના કારણે પોતે કરેલા કર્મો એ જોતો નથી કે મેં આ ખોટા બાવળ વાવ્યા છે એના કાંટા હવે મને ઉગશે અને આ કાંટા મને વાગવાના છે. પણ એ સમય શું કહે છે કે મને શનિ નડે છે એટલા માટે મારે આ બધું થાય છે. બરોબર? તો કરેલા કર્મના બદલા દેવા તો પડે છે, દેવા તો પડે અંતે હવને નડે છે. અને માટે પિતૃઓની માથે બધું આપણે નાખી દેતા હોઈએ. ઘણી વખત તમને કહું 3 પ્રકારના પિતૃઓ આપણે પૂજીએ છીએ. એક દિવ્ય પિતૃઓ છે, ઉત્તમ લોક જેને કહી શકાય એવા પિતૃઓ છે. એક સૌમ્ય પિતૃ છે અને એક મધ્ય પિતૃ છે. કુંડળીની અંદર પણ તમે જોજો કે 5મા સ્થાનની અંદર રાહુ જયારે સૂર્ય સાથે ઉપસ્થિત હોય ત્યારે એક ક્રૂર પિતૃદોષ માનવામાં આવે, તીવ્ર પિતૃદોષ માનવામાં આવે. અને એના કારણે તમે પાવર ઓફ એટર્ની, તમે બહારગામ જાઓ ને તમે તમારું બધું કોને લખીને જાઓ? તમારા સંતાનોને લખી જાઓ. એ જ પ્રમાણે તમારા સંતાનોને તમારા કર્મ લખી આપે ભાઈ હું આ પીડાવું છું, મારી આ પીડા છે, મારું આ ભોગવવાનું બાકી છે તો એ તમે પૂરું કરો. બરાબર છે? અને એટલા માટે નારાયણ બલિ શ્રાદ્ધ આદિ જે કર્મ પંચકર્મ કરીએ, પંચબલી કરીએ, આપણે નારાયણ બલિ શ્રાદ્ધ કરીએ એ સમય દરમિયાન આપણે પૂર્વજોને કંઈક ને કંઈક આપતા હોઈએ છીએ, કન્વર્ટ કરી. હકીકતમાં તમને એક વસ્તુ કોઈ અહીંથી અમેરિકા જવાનું હોય તો રૂપિયો અમેરિકામાં ન ચાલે, ત્યાં તમારે ડોલરમાં કન્વર્ટ કરવો પડે. એમ અહીંયા તમે પાણીની અંજલિ જો આપો છો તો એ જ્યાં જે યોનિમાં પિતૃ અતૃપ્ત હોય તો એમાં કન્વર્ટ થઈને એને વસ્તુની પ્રાપ્તિ થાય. અને એટલા માટે અમે કાયમ કહીએ કે ક્યારેક તમને એવી પ્રસન્નતા તમારા ચહેરા ઉપર જયારે દેખાતી હોય ત્યારે સમજી લેવાનું તમારા પૂર્વજો કંઈક શ્રાદ્ધ કર્યું છે તમારા માટે. અને જયારે ગ્લાની અનુભવાય, પીડા અનુભવાય, ટેન્શનો અનુભવાય, માનસિક અશાંતિ અનુભવાય, કોઈ કારણ વગર એમ કહેવાય છે માણસ નિરાશ થઈ જાય ત્યારે સમજી લેવાનું તમારા જે પૂર્વજો જે છે જે તમે ઓળખતા નથી એને, બરોબર છે, તો એવા કોઈ ખોટા કામ કર્યા છે જેના કારણે એની પીડા તમારે ભોગવવી પડે છે. તો આ જે કન્જેક્શન છે એમાં આ પાણી દીવો કરવાનો નિયમ એટલા માટે છે કે આવા સમયે દરરોજ તમે એને યાદ કરો. બીજું સૌમ્ય પિતૃ દોષ પણ છે. જે પિતૃ પીડાદાયક નથી સમજી લો એ સૌમ્ય છે, એ પોતે જ્યાં છે ત્યાં તમને આશીર્વાદ પ્રદાન
અને એક દિવ્ય પિતૃદોષ. દિવ્ય પિતૃલોકની અંદર જે વસતા આપણા પૂર્વજો છે, એમ કહેવાય અયમાદી પિતૃ દેવતા, એ બધા ઘણા બધા દેવતાઓ પિતૃઓની યોનિની અંદર છે. બરોબર. એ કયા યુગથી ખબર પડે, કયા ગ્રહના? 6ઠા 8મા કે 12મા સ્થાનમાં કુંડળી જુઓ તમે તો 6ઠા 8મા કે 12મા સ્થાનમાં જયારે પણ સૂર્ય એ પિતૃઓનો કારક ગ્રહ માનવામાં આવે છે. અને રાહુ એ પિતૃઓનું આધિપત્ય ભોગવે છે. અચ્છા. બરાબર. તો રાહુ અને સૂર્ય જયારે 6ઠા 8મા અને 12મા સ્થાનમાં પડ્યા હોય કુંડળીમાં, ત્યારે આ વ્યક્તિને ગ્રહણ યોગ કહેવામાં આવે છે. અને ગ્રહણ યોગ એટલે તીવ્ર પિતૃદોષ. એને ક્યાંક ને ક્યાંક એની પિતૃઓની પારો એને મળી જ છે. અને એના કારણે એને યોગ્ય ઉપાય કરવો જ પડે. અને જ્યાં સુધી એ ન કરે ત્યાં સુધી એના સંતાન, મેં જોયું છે 3 પેઢી સુધી આ ચાલતું આવે. મેં જોયેલું છે કે દાદાને આ યોગ છે, પિતાને આ યોગ છે, એના સંતાનને પણ આ યોગ છે. જ્યાં સુધી તમે પૂરું ના કરો ત્યાં સુધી આ યોગ એના ચાલ્યા કરતા હોય છે. બિલકુલ.